આજથી બેંકોમાં બદલી શકાશે જૂની નોટો. આવતીકાલથી એટીએમ પણ આપશે કેશ. શાંતિપૂર્ણ માહોલમાં ચલણી નોટોનું વિતરણ થાય તેવું આયોજન કરવા સરકાર, બેંકો અને પોલીસ વચ્ચે ગાંધીનગરમાં મીટિંગ યોજાઈ હતી. આજે સવારથી જ બેંકો, પોસ્ટ ઓફિસ અને એટીએમ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્વેલર્સની ઉઘાડી લૂંટ. સોનામાં તોલે 51,000 સુધી ખંખેરાયા. કાગળની કરન્સીમાં સર્જાયેલી ક્રાઇસિસના કારણે સેફ હેવન ગણાતા સોના ચાંદીની ખરીદીમાં પડાપડી થઈ હતી. તેના કારણે જ્વેલર્સને તડાકો પડ્યો હતો. રાતોરાત સોનીઓએ ભાવ વધારી દીધા હતા અને મન ફાવે તેવા ભાવો લઈ ગ્રાહકોને લૂંટ્યા હતા. 11 નવેમ્બર સુધી દેશના તમામ નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ નહીં ચૂકવવો પડે. સરકારે રાતોરાત લીધેલા નિર્ણયથી દેશમાં કાર્યરત પરિવહન ઉદ્યોગને કોઈ આર્થિક નુકસાન ન થાય તે માટે કેન્દ્ર સરકારે આગામી 11 નવેમ્બર સુધી દેશના તમામ ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય લીધો છે. નાણાંની સૌથી વધુ અસર માર્કેટયાર્ડો પર. જિલ્લાના માર્કેટયાર્ડ સોમવાર સુધી બંધ. સરકારના આ નિર્ણયથી મોટા વેપારીઓ, બિલ્ડરો અને ઉદ્યોગકારોની ઊંઘ હરામ થઈ ગઈ તો સામાન્ય વર્ગના લોકોની પણ મુશ્કેલીઓ વધી છે. પરંતુ સૌથી વધુ અસર માર્કેટ યાર્ડોમાં થઈ, જેને લઈને સોમવાર સુધી યાર્ડો બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. પીએમ મોદી આવતીકાલથી 3 દિવસના જાપાન પ્રવાસે. જાપાન સાથે પરમાણુ કરારની શક્યતા. મોદીના પ્રધાનમંત્રી તરીકે જાપાનનો આ બીજો પ્રવાસ છે. આ પ્રવાસ દરમિયાન મોદીએ જાપાનના પ્રધાનમંત્રી સાથે સામરિક અને વ્યાવસાયિક મુદ્દા ઉપર વાતચીત કરશે. તેઓ શિન્ઝો આબે સાથે ટોક્યોથી કુબે સુધી જાપાનની જાણીતી બુલેટ ટ્રેન શિન્કાન્સેનમાં મુસાફરી કરશે. આજે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની મેજબાની કરશે બરાક ઓબામા. અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલીવાર વ્હાઇટ હાઉસ આવશે, જ્યાં હાલના રાષ્ટ્રપતિ બરાક ઓબામા તેમની મેજબાની કરશે. ફિલ્મી સ્ટન્ટ સમયે દુર્ઘટનાનો શિકાર બનેલા કન્નડ એક્ટર ઉદયની લાશ મળી. ગયા સોમવારે ફિલ્મમાં ખતરનાક સ્ટન્ટ કરતા 2 કન્નડ એક્ટર્સ સાથે દુર્ઘટના ઘટી હતી, જેઓને મૃત માનવામાં આવી રહ્યા હતા. તેમાં એક્ટર ઉદયની ડેડ બોડી મળી આવી છે, તો અન્ય એક્ટર અનિલની બોડીની શોધખોળ ચાલુ છે. અને હવે એક નજર કરીએ માર્કેટ અપડેટ્સ પર. મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો divyabhaskar.com.